તો પ્રમાણમાં ખૂબ જ મોટો છે અને હેલ્ધી છે અને ખૂબ જ ગુસ્સામાં છે, આપ જોઈ શકો છો. પણ આપણે એને સફળતાપૂર્વક અને એને નુકસાન ના થાય એ પ્રમાણે આપણે રેસ્ક્યુ કરી લીધો અને હવે એના જય મહાકાળી આપ સૌને. અત્યારે આપણે પાવી જેતપુરથી 12-13 કિલોમીટરના અંતરે આવેલા છે. ડુંગરવાટની નજીક છે ગામ કીકાવાડા. તો કીકાવાડા મુકામે આપણને ટેલિફોનિક જાણ થઈ કે ઘરની અંદર કાળો એવો સાપ આવી ગયો છે. આપણે પહોંચી ગયા છે. હવે આપ જોઈ શકો છો વિડીયોમાં. તો આપણે જોયો કે કોબરા એટલે કે નાગ છે. તો એને આપણે રેસ્ક્યુ કરવા માટે હાલ અહીં પહોંચી ગયા છે. હવે ગુસ્સામાં છે એ લોકોએ કદાચ એને બહાર કાઢવા માટે આ બહારણું ખોલેલું અને એને થોડો કાઢવાની કોશિશ કરી હશે. એટલે ગુસ્સામાં છે એટલે આપણે થોડો કેરફુલી એને રેસ્ક્યુ કરવો પડશે. કે અમુક વખતે સાપ ગુસ્સામાં હોય તો થોડું સાચવવું પડતું હોય. ફ્રી હેન્ડલ કરવું બી અમુક વખત અઘરું પડતું હોય છે. એટલે આપણે અત્યારે એને આ સ્ટીક થ્રુ જ હવે રેસ્ક્યુ કરશું, કેમ કે થોડો ગુસ્સામાં છે. હેલો, આ કોબરા જે છે એને આપણે અત્યારે ઘરની અંદરથી રેસ્ક્યુ કરી લીધો છે. પ્રમાણમાં ખૂબ જ મોટો એવો છે, આપ જોઈ શકો છો, અને ખૂબ જ હેલ્ધી એવો છે. તો એને રેસ્ક્યુ કરી લીધો છે અત્યારે આપણે. તો પેલી ગાડીએ ડબલું છે, એક જણ જઈને છોડીને હાલતો મને. તો પ્રમાણમાં ખૂબ જ મોટો છે અને હેલ્ધી છે અને ખૂબ જ ગુસ્સામાં છે, આપ જોઈ શકો છો. પણ આપણે એને સફળતાપૂર્વક અને એને નુકસાન ના થાય એ પ્રમાણે આપણે રેસ્ક્યુ કરી લીધો અને હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મૂક કરી દઈશું. પણ તે પહેલાં આપણે આ ડબ્બામાં એને મૂકી દઈએ, કેમ કે વધારે ગુસ્સામાં છે. કદાચ એ લોકોએ ઘરની બહાર કાઢવાની કોશિશ કરી હોય અને થોડો ઘણો ગુસ્સામાં આવી ગયો એવું મને લાગે છે. પણ એની આપણું કામ છે રેસ્ક્યુ કરવાનું, જીવને બચાવવાનું. આપણે બચાવી લીધો છે અત્યારે એને. હવે આ કન્ડિશનમાં એવું બનતું હોય કે ઘરની અંદરના વ્યક્તિ જો નજીક જાય તો એને બચકું ભરી લે, અથવા તો જે રેસ્ક્યુઅર હોય અમારી જેવા બચાવવાવાળા એને પણ બચકું ભરી લેતા હોય આવા સાપ. એટલે
આ સમય ખૂબ જ જોખમી હોય છે. આપ જોયું હશે વિડીયોમાં કે એ ઘણો જ ગુસ્સામાં હતો. એટલે બને ત્યાં સુધી આવા જીવથી દૂર રહેવું જોઈએ. એ પોટી પણ કરી રહ્યો છે, લેટરિંગ આપ જોઈ શકો છો. એ ગુસ્સામાં જ એટલો છે, કદાચ એને ઘરની બહાર કાઢવાની કોશિશ કરી હોય લાકડીથી અથવા તો ગમે તેનાથી. એનીવે આપણે એને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધો છે. આપ યુટ્યુબમાંથી જોતા હોય કે ફેસબુકમાંથી જોતા હોય આ વિડીયોને, બને એટલો વિડીયોને શેર કરો, કમેન્ટ કરો, લાઈક કરો. ચેનલ યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો ને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી લેજો. એને જોવા માટે અહીંયા જે કંઈક આ વિસ્તારમાં જેટલા ઘર છે, આ 2, 5, 10 ઘર, એને બધા જોવા માટે ઊભા પણ થઈ ગયા છે. એ આગળ આપ જોઈ શકો છો.